શ્રાવણ માસ શરૂ થતાની સાથે તમામ ધાર્મિક તહેવારોની શરૂઆત થતી હોય છે। આગામી દિવસોમાં ઘણા તહેવારો આવી રહ્યા છે, જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી। ખાસ તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તાર ખાતે ડિવાઇન ગેલેરી ખાતે 3 દિવસનું એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં 50થી વધુ સ્ટોલ્સ લાગેલા છે, જેને આ એક્ઝિબિશન સવારના 11 થી લઈને રાતના 11 સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે। માંજલપુર ડિવાઇન ગેલેરી ખાતે 3 દિવસનું અહીંયા એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। એમાં બધી બહુ જ વેરાયટી મળશે અને હેન્ડમેડ વધારે જ મળશે, જેમ કે રાખડી છે, હોમમેડ ચોકલેટ્સ છે। હમણાં જન્માષ્ટમી આવે છે તો સ્પેશિયલ કૃષ્ણ ભગવાનના વાઘા છે, પછી જ્વેલરી પણ છે, બધી એન્ટિક જ્વેલરી બધું જ મળશે। ક્યાંથી લોકો જોડાયેલા? પ્રોપર બરોડાના જ છે બધા, પણ બધી અલગ અલગ એરિયામાંથી આવતા હોય છે। અહીંયા જે બજારમાં જે ભાવના મળતી હોય હેવી રેન્જની, એના કરતાં બી રિઝનેબલ પ્રાઇસમાં બધું જ અહીંયા મળી રહેશે। આ એક્ઝિબિશનમાં ખાસ કરીને વડોદરા શહેરમાં ગૃહ ઉદ્યોગ ચલાવતા લોકો જોડાયેલા છે, જેથી અહીં તમામ વસ્તુ હેન્ડમેડ વસ્તુઓ મળી રહેશે। કાનાજી ક્રિએટિવ કલેક્શન કરીને છે। હું હોમમેડ વસ્તુ જ બનાવું છું બધું, અને 7 વર્ષથી બનાવું છું। જે દિવાળીમાં પણ અલગ અલગ વસ્તુ બનાવું છું, રક્ષાબંધનમાં બનાવું છું, ઓર્ડર પ્રમાણે કસ્ટમાઇઝ કરું છું બધી વસ્તુ। અત્યારે મારી પાસે રાખડી અને બ્રેસલેટ છે। ફ્રેન્ડશિપ ડે આવે છે તો બ્રેસલેટ છે એ પણ 30 રૂપિયાથી ચાલુ થાય છે, અને રાખડીમાં 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, અને 200 રૂપીસ સુધીમાં છે મારી પાસે અત્યારે। અને રાખડીની પ્લેટર પણ છે, જે અલગ અલગ હોમમેડ બનાવેલી છે। કેટલા વર્ષોથી તમે બનાવી રહ્યા છો? હું 7 વર્ષથી। અહીં રાખડી, જ્વેલરી, ફેન્સી કપડાં, ભગવાનના વાઘા, ચોકલેટ, કૂકીઝના હેમ્પર, મહિલાઓ માટે કુર્તા, પૂજા થાળી, ભગવાનની ફોટો ફ્રેમ જેવી તમામ વસ્તુઓ આ એક્ઝિબિશનમાં મળી રહેશે। અહીંયા દરેક વસ્તુ હેન્ડમેડ જ છે મારી પાસે। એમાં લીપણ આર્ટમાં છે, પછી જ્વેલરીમાં છે, નેલ આર્ટ, એટલે બધી ઘણી બધી આર્ટની વસ્તુઓ છે, અને બધી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે। હું ઘરે બેસીને આ બધું કામ કરું છું, અને આવી રીતે એક્ઝિબિશન્સમાં કાયમ પાર્ટિસિપેટ થઉં છું। કુંદનનું મટીરિયલ છે, મોતી છે, ગોલ્ડ છે, એવી રીતે અલગ અલગ રેન્જમાં છે। પીસ બનાવતા 15થી 20 દિવસ તો ઓછામાં ઓછા થાય છે। જે જરૂરિયાત પ્રમાણે જો જલ્દી થોડું બનાવવું હોય તો એ રીતે બી બનાવી શકે, પણ 15થી 20 દિવસ તો ઓછામાં ઓછો ટાઈમ લાગે છે। બધી જ્વેલરી છે, એન્ટિક જ્વેલરીનું છે મારી પાસે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું છે, પછી આવી રીતે બધી હેન્ડમેડ જ્વેલરી છે, એવી રીતે છે। આજે મેં બધું હોમમેડ બનાવું છું। એમાં ટ્રફલ બોલ છે, પછી કોપરા પાક છે, આપણી ઇન્ડિયન કુકીઝ નાન ખટાઈ છે, પછી મારી પાસે રસમલાઈ ચોકલેટ છે, માવા મલાઈ ચોકલેટ છે, ડેરી મિલ્ક ટેસ્ટમાં છે, ને હેમ્પર્સ છે। મારી પહેલે તો પ્રાઇઝમાં 30 રૂપીસથી સ્ટાર્ટિંગ છે, 300 સુધીનું હોય છે। પછી હેમ્પર્સમાં મારી પાસે 300થી લઈને 2000 સુધી હેમ્પર છે, ને હું છેલ્લા 7 યર્સથી આ કરું છું।